પાછું આપવાનું. તમે જે બીજાને આપશો ને એ જ પાછું મળશે. આ નિયમ છે સમાજનો, સંસાર. મને આને સુંદર બનાવ્યો ચંદનના લેપનથી, તો મારી ફરજ છે આને સુંદર બનાવવી પડે. પગ ઉપર પગ મૂક્યો, હડપચી પકડી પ્રભુએ અને એક આંચકો આપ્યો ને શરીરને. 3 અંગે વાકી કુબજા સીધી સરળ બની ગઈ. કુબજા એ બુદ્ધિ છે. બુદ્ધિ જ્યારે વિષય સુખનું ચિંતન કરે, સત્વ રજ અને તમની અંદરમાં ફસાય, એ જ બુદ્ધિને જ્યારે પ્રભુનો સ્પર્શ થાય, પ્રભુનું દર્શન થાય, ત્યારે એ જ બુદ્ધિ સીધી અને સરળ બની જાય છે. કુબજાએ પ્રભુને આમંત્રણ આપ્યું, નાથ તમારી મારી જોડી જામી એવી છે, બહુ સરસ આપણી બંનેની જોડી છે, ચાલો મારા મેલે પધારો. પ્રભુ કહે અત્યારે નહીં, પણ તારું આમંત્રણ પેન્ડિંગમાં રાખીશ. આવીશ, ચોક્કસ તારું આમંત્રણને માન આપી તારે ત્યાં આવીશ, પણ અત્યારે હું નહીં આવું. અવાજ સુંદર, એનું તન સુંદર કર્યું, એનો સ્વભાવ સુંદર કર્યો, એની બુદ્ધિ સુંદર કરી છે. અને પ્રભુ જ્યારે રીછે અને આપવા બેસે ને, ત્યારે કોઈ મનુષ્ય પ્રભુ આપે નહીં એટલું લઈ પણ શકતો નથી. ત્યાંથી આગળ પરમાત્મા ચાલ્યા. વેપારીઓની દુકાન આવી, રાજમાર્ગની અંદરમાં ગરાગી નહોતી, બધા ગાદી તકી આડા થઈ ગયેલા. કોઈ બીજાની દુકાને ઊભા રહીને સામે વાતો કરે. અને પરમાત્મા કૃષ્ણ બલરામ એક વાર વાલો સાથે જોયા. વાત અહીંયા આગળ પહોંચી ગઈ છે બધી. ધોબીને માર્યો, કુબજાને સીધી કરી. વેપારીને થયું છોકરા છે પરાક્રમી, કાલ દી ઉગે અને કદાચ કંસને મારે અને મથુરાના રાજા બને, તો અત્યારથી કાંઈક સંબંધ રાખ્યો હોય તો આંખની ઓળખાણ હોય ને, તો ભવિષ્યમાં કામ લાગે. આ વ્યાપારી બુદ્ધિ છે હો, કોઈ જ્ઞાતિવાચક નથી. ઓછી મહેનતે વધારે લાભ લેવો, આ વ્યાપારી બુદ્ધિ છે. અને આજનો સમાજ એ તરફ જ જઈ રહ્યો છે. પેલા તો એક વર્ણ એમ કહેતા હતા, હવે બધા એવા બની ગયા. મહેનત ઓછી કરવી છે, ફળ વધારે જોઈએ છે. વાણિયાની દુકાને આવ્યા. વાણિયાએ કીધું, પધારો મહારાજ, પધારો, ધન કરી ધન ભાગ, અમારા આંગણે તમારા પગલા ક્યાંથી? વિવેક તો એનો હો, કોઈ બોલવામાં પહોંચી જ ન શકે. લેવું હોય 5નું 50નું લઈને આવ્યું. કેવળ સારા શબ્દોથી સન્માન કર્યું, સ્વાગત કર્યું. લક્ષ્મીજીએ આ સાંભળ્યું, જોયું મારા સ્વામીનું કેવું સુંદર સન્માન કર્યું. અને લક્ષ્મીજીએ કીધું, હું કાયમ એની ઘેરે રહી. ભગવાન કે ધીરજ રાખ, આ મને ઓળખાવનારા સાધુઓ બ્રાહ્મણો એની ઘરે જા. લક્ષ્મીજી કે નહીં, હું તો આ લોકોના ઘરે જ રહી. અને જેવા ઠાકોરજી આવ્યા ને એટલે લક્ષ્મીજી દુકાને આવ્યા. ગરાગી વધવા લાગી, લોકો સામાન લેવા આવ્યા. દુકાનમાં ભીડ થઈ. કૃષ્ણએ વેપારીને પૂછ્યું, ધનુષ્ય યાગનો માર્ગ ક્યાં? વાણિયાઓને થયું કે આ ઠાકોરજી આવ્યા તો લક્ષ્મીજી આવી ગયા, હવે ઈ જાય તો વાંધો નહીં, આ લક્ષ્મીજી અહીંયા રહેવા જોઈએ. એટલે કીધું, મહારાજ આગળ પૂછો ને, તમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને તમે તો ઓળખી ગયા, આગળ પૂછો. પ્રભુએ આગળ ધનુષ્ય યાગનું સ્થળ પૂછતા પૂછતા ગયા. એક પીઠિકા ઉપર શિવ ધનુષ્યને રાખેલું છે. સેવકો ખુલ્લા હથિયારે રક્ષા કરે. યજ્ઞ મંડપની અંદરમાં મહાત્માઓ આહુતિઓ આપી રહ્યા છે. કૃષ્ણ બલરામ દ્વારપાલો સાથે શિવ ધનુષના દર્શન કરવા માટે આવ્યા.
દર્શન કરી અને જ્યાં ધનુષને ચડાવવા ગયા ભયંકર ટંકાર થયો, ધનુષના બે ટુકડા થઈ ગયા. સેવકો આવી લડવા લાગ્યા. કૃષ્ણ બલરામે ધનુષના ટુકડાથી સેવકોને માર્યા. એક સેવક દોડતો કંસની પાસે આવ્યો. મહારાજ, ગજબ થયો. શું? યજ્ઞમાં વિધ્વંસ થયો. પેલા વ્રજના લાલાએ ધનુષ તોડી નાખ્યું. આપણા સેવકોને બહુ માર્યો. કંસે એક થપાટ સેવકને મારી. તમે શું કરતા હતા? સેવક કે મારા હું એકલો જ બચ્યો, બાકી બધા શહીદ થઈ ગયા, એટલે તમને કહેવા માટે આવ્યો. ધનુષ ભંગ કર્યો. હવે કંસનું કલ્યાણ નહીં થાય. કૃષ્ણ બલરામ પાછા સાંજ પડી બગીચાની અંદરમાં આવી ગયા. નંદ બાબાએ વસ્ત્રો જોયા, માળા જોઈ, સુંદરતા જોઈ. પૂછ્યું, લાલા, કોઈની દુકાનમાં ઘરમાં હાથ નથી માર્યો ને? માખણ ચોરી કરતા હતા એમાં અહીંયા ચોરી નથી કરી ને? અરે બાબા, શું બોલો છો? તો આ બધું ક્યાંથી માર્યું? અરે બાબા, અમે મથુરામાં ગયા ને, લોકોએ અમને પૂછ્યું તમે કોના બાળકો? અમે કહ્યું અમે નંદ બાબાના બાળકો. અને મથુરા વાસીઓ અમને વસ્ત્ર આપ્યા, અમારું સન્માન કર્યું, અમારો સત્કાર કર્યો. નંદ બાબાને કહ્યું, હું જ્યારે મથુરા આવું ને ત્યારે આ લોકોને બહુ ભેટ સોગાદ આપું. આજ 11 વર્ષે મારો લાલો મથુરામાં આવે અને એનું સન્માન આ લોકો ન કરે. નંદ બાબાનો પુત્ર ભાવ પરમાત્માએ ટકાવી રાખ્યો છે. નિખાલસતાની મૂર્તિ, સરળતાની મૂર્તિ નંદરાય છે. રાત્રે કંસે મંડળોને ભેગા કર્યા. કા લાલાએ યજ્ઞનો વિધ્વંસ કર્યો, એ જ મારો કાળ છે. મેં એને અહીંયા બોલાવ્યો, હવે શું કરું? મલ્લો કહે, મહારાજ, આવતીકાલે મલ્લ યુદ્ધની ઘોષણા કરો અને મલ્લ શાળાની અંદરમાં અમે મલ્લો એ બંને બાળકોનો મારી નાખશું, ચપટીમાં ચોરી નાખશું. આખા નગરની અંદરમાં મલ્લ યુદ્ધની જાહેરાત થઈ. સવાર પડ્યું. કૃષ્ણ બલરામ, નંદ બાબા, ગોવાળો, ગ્વાલબાલો સાથે મલ્લ યુદ્ધ જોવા માટે મલ્લ શાળા તરફ આવી રહ્યા છે. આખો અખાડો ખીચોખીચ ભરેલો છે. દાઉજી મહારાજને લાલાએ કીધું, મોટા ભાઈ, હવે થોડાક સજાગ રહેજો. કંસ કાંઈ કપટ કરશે, આપણી ચિંતા નથી. પણ બાબા, આ ગોવાળો, આ ગ્વાલબાલ, એની કાંઈક થઈ જાય તો શું કરશું? માટે તમે બધાને સાચવી લેજો, કોઈની ઈજા ન થાય. દાઉજી મહારાજ કે લાલા, તું ચિંતા નહીં કરતો. કંસે મલ્લ શાળાના દ્વાર ઉપર કોલિયા પીર હાથીને મદિરા પાન કરાયું. મહાવતને મદિરા પીવડાવી રાખ્યા. જ્યારે કૃષ્ણ બલરામ મહાદ્વારમાં આવે ત્યારે હાથીને ઉશ્કેરી એના ઉપર છોડવાનો. હાથી એના પ્રાણ લઈ લે અને કદાચ જો એની અંદરમાંથી બચી જાય તો અખાડાની અંદરમાં મલ્લો મલ્લ યુદ્ધની અંદરમાં એનો વધ કરે. મલ્લ શાળાના દરવાજે કૃષ્ણ બલરામ આવ્યા. હિલચાલ છો. પ્રભુ સાવધ બની ગયા. દાઉજીને ઈશારો કરી દીધો, દાઉજી મહારાજ, મને જે શંકા હતી એ સાચી. અહીંયા કંઈ ખોટું થઈ રહ્યું છે. દાઉજી મહારાજ બધાને લઈને એક કિનારે ગયા. એકલો લાલો દરવાજામાં દાખલ થવા ગયો અને મહાવતે અંકુશ માર્યો. હાથીને ક્રોધાપાય કર્યો, ઉશ્કેર્યો અને કોલિયા પીડા હાથી લાલા ઉપર આક્રમણ કર્યું. વેગથી ધસ્યો. પરમાત્મા બાજુમાં ખસી ગયા. 4 પગની વચ્ચે છુપાણા. ચારે બાજુ ગોળ ફરવા લાગ્યો. ક્યાંય લાલાને જોયો નહીં અને પરમાત્માએ વજ્ર જેવો એક
મુષ્ટિકાનો પ્રહાર ધોળિયા પીળું નીચેથી કર્યો. સામે આવ્યા હાથી દાંત નીચે કરીને મારવા માટે ધસ્યો. કૃષ્ણ બલરામ દોડતા આવી સૂંઢ પકડી અને હાથીના દાંત ખેંચી લીધા. લોહીનો ફુવારો ઉડ્યો. ચીચિયારી કરવા લાગ્યો. દંડ શૂળવતી કોલિયા પીરનો વધ કર્યો. બાળકોએ કનૈયાલાલનો જય જયકાર કર્યો. આખું શરીર રછોટાઈ ગયેલું છે. રક્ત રંજીત કપડા છે. લોહીના છાંટા મોઢા ઉપર છે. વાળ વિખરાઈ ગયા છે. હાથમાં હાથી દાંત છે. અને મલ્લશાળાની અંદરમાં કૃષ્ણ બલરામ પ્રવેશ કરે. મહાત્માજી વર્ણન નથી કરતા. મલ્લશાળામાં પ્રવેશ કરતી વખતે આ કનૈયો કેવો લાગ્યો એનું દર્શન કરે છે. મલ્લા નામ શનિન્દ્રુણમ નરવરા શ્રેણો સ્મરઃ મૂર્તિમાં ગોપાનં સ્વજનં સતં ક્ષિતિભુજા શાસ્તાસ્વ પિત્રો શિશુ મૃત્યુર્ભોજ પદે પરાંગ વિદુષા તત્વં પરમ યોગિના વૃષ્ટિનંબર દેવ દેજિરખિલા રંગમ ગદમ સાત્રજ. મલ્લોને વસ્ત્ર જેવા કઠોર લાગ્યા. સ્ત્રીઓને સાક્ષાત કામદેવ લાગ્યા છે. ગોવાળિયાઓને સ્વજન લાગ્યા. જે રાજાઓ હતા એને શાસક જેવા લાગ્યા. કંસને કાળ રૂપે લાગ્યા. જ્ઞાનીઓને પરમ તત્વ રૂપે લાગ્યા. યાદવોને પરમ દેવ રૂપે લાગ્યા. જીની રહી ભાવના જૈસી હરી મૂર્ત લકી દિન હે તેસી. જેવો જેનો ભાવ હતો એવા પરમાત્મા દરેકને લાગ્યા છે. વ્યાસજીની કલમની કમાલ જુઓ. એક સાથે એક શ્લોકમાં 9 રસ અહીંયા આગળ ભરી દીધા છે. અખાડાની અંદરમાં જ્યાં જગ્યા મળી નહીં, ગોપ બાળકો સાથે નંદ બાબા સાથે કૃષ્ણ બલરામ બેસી ગયા. સુરાત અને મથુરા વાસીઓને ચડ્યું કે ગોવાળિયાઓ કનૈયાનો જય જયકાર કરે ને, મથુરા વાસીઓ હારે જય જયકાર કરવા લાગ્યા. કંસને ગુસ્સો આવ્યો, એ મૂર્ખાઓ મારો જય જયકાર કરો. ચાણોર મુષ્ટિક અખાડાની અંદરમાં મદિરા પાન કરી બેઠા. મલ્લના દાવ રમે છે એકબીજા. અને ચાણોરે કનૈયાને કીધું, લાલા ચાલ મારી સાથે મલ્લ યુદ્ધ કર. અમારા રાજાને મલ્લ યુદ્ધ જોવાનો રસ છે અને રાજાનું મનોરંજન કરવું એ પ્રજાનું કર્તવ્ય છે. નાનકડો કનૈયો મલ્લશાળામાં ઊભો થઈ ગયો. બોલવામાં લાલાને કોઈ ન પૂછે. પેલા એને પડ બાંધી લીધું કે ભાઈ કાંઈક આડા અવળું આપણાથી મારફાડ થઈ જાય તો આમાં એવા માણસો હોવા જોઈએ કે આપણને મદદ કરે. માટે ઊભો થયો. આખી સભા સાંભળે એમ કીધું ચાણૂરને કે ક્યાં પર્વત જેવા વિશાળ મલ અને ક્યાં પુષ્પ જેવા કોમળ અમે બાળકો. રાજાનું મનોરંજન કરવું અમારું કર્તવ્ય છે, પણ મલની સાથે મલ લડે, બાળક સાથે બાળક લડે. તમારી સાથે હું લડું, હું જીતું, અન્યાય કહેવાય. પણ કંસ મહારાજ કાંઈ બોલતા નથી. મૂક સંમતિ એની છે. માટે નગરજનોને, સૈનિકોને, અરે કંસના અંગરક્ષકોને થયું કે આ તો ખરેખર અન્યાય છે. કંસ મહારાજે આમાં વચ્ચે પડવું જોઈએ. આ મન સાથે લાલો ન લડે. છતાંય ચાણૂરે આવીને હાથ પકડ્યો. અલ્યા
વ્રજની અંદરમાં અમારા કેટલાય મિત્રોને તે માર્યા. ચાલ, તારી માનું દૂધ પીધું, ગોપીઓની છાશ પીધી, આજ બતાવ. લાલાએ આંચકો મારીને હાથ છોડાવ્યો. દોષ તારી ઈચ્છા છે ને, હું લડીશ. મેં મારી યશોદાનું દૂધ પીધું છે. છલાંગ લગાવીને અખાડામાં પૂર્યા. દાઉજી મહારાજ મુશ્રીકની સામે પૂર્યા. નંદ બાબા ગભરાઈ ગયા. અરે, ફૂલ જેવા મારા કોમળ બાળકો કેવા મલ્લો હમણાં ચપટીમાં ચોળીના રડવા લાગ્યા. લોકોને વિનંતી કરે, કંસને વિનવે, મહારાજ મારા બાળકોને બચાવો. વાજાઓ વાગવા લાગ્યા. નગારા ઉપર દાંડીઓ પીટાવા લાગી. કોઈ કોઈનું સાંભળતું નથી. ગોવાળિયાઓ બધાય રડવા લાગ્યા. એકબીજાને ભેટી રડવા લાગ્યા. અખાડાની અંદરમાં પરમાત્મા ચાણુર સાથે યુદ્ધ કરે. હનુમાનજી મહારાજની બાધા નંદ બાબાએ રાખી. મહારાજ, મારો કનૈયો નાનો, એના શરીરમાં તમે જાઓ, મનની સાથે તમે લડો, મારા કનૈયાને બચાવી દો. આંખ મૂકી ગયા છે. હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દીધો નંદ બાબાએ. આખા મથુરા નગરીના લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી રહ્યા છે. એવું તમોનું યુદ્ધ થયું છે. એકબીજાને મચક આપતા નથી. તાવ પેજ અજમાવી રહ્યા. જાનુરને કહ્યું, હું ધારું છું ને એવો નાદાન આ લાલો નથી. આ તો મલ્લ યુદ્ધનો નિપુણ છે. જે દાવ હું રમું એનો જવાબ એની પાસે હોય છે. અને યુદ્ધ કરતા કરતા પરમાત્માએ પગની આંટી મારી. જાણવને ખાડાની અંદરમાં પછાડ્યો. છાતી ઉપર ચડી અખાડાની રેતી લઈ લઈ અને મુખની અંદરમાં ભરવા લાગ્યા. ગળાએ ન ખાયો અને એક મુશ્રિકાનો પ્રહાર છાતી ઉપર કર્યો. તર પડે પ્રાણ નીકળી ગયા. બલરામજીએ મુશ્રિકનો વધ કર્યો. જય ઘોષ થયો. સેવકો પાછા વાછા વગાડવા લાગ્યા. કંસે શાલ કૌશલ બીજા બે મલ્લને મોકલ્યા. જાવ લડો. એનાએ રામ રમાડી દીધા. બીજા મલ્લોને કહ્યું, તમે દોડો. મલ્લો દોડ્યા ખરા, પણ અખાડા તરફ નહીં, પોતાના ઘર તરફ. આવા મહાન મલ્લોને માર્યા. અમે શું લડીએ? ઓલા સેવકો વાછા વગાડી રહ્યા. અને કંસને ક્રોધ ચડ્યો. હાકલ કરી, એ મૂર્ખાઓ, વાજા શું વગાડો? મારા બે સેવકોને મારી નાખ્યા. એનો શિરચ્છેદ કરો. નંદજીને કારાગૃહમાં પૂરો. વસુદેવજીને મારો. આ મોટે મોટેથી કંસ બોલવા લાગ્યો. ઊભો થઈ લાલાએ દાઉજી ભૈયાને કહ્યું, ભૈયા, મામા બોલાવતા હોય એમ લાગે છે. 11 વર્ષે આપણે મળવા આવ્યા, માટે જો ઊભા થઈ ગયા છે મળવા માટે. અને કૃષ્ણ પરમાત્માએ ગડગડતી દોટ કંસની સામે દીધી. સડસડાટ સિંહાસનના પગથિયા ચડ્યા. એક થપાટ મારી મુગટ પડી ગયો. વાળ પકડ્યા. સામે મોઢું પીડ્યું. મામા, હું જ દેવકી દોટ, હું જ તારો કા. એક થપાટ મારે પ્રાણ પખેડો ઉડી ગયો. બેચો દળ દળતો સિંહાસનથી નીચે પડ્યો. પ્રાણ જતા રહ્યા. જય ઘોષ મારો પીડો. કનૈયા મહારાજ, વિચાર તો કરો. મથુરાનો રાજા કંસ એને બે ગોવાળિયાઓ ભર સભામાં મારે અને કંસનો કોઈ અંગરક્ષક વચ્ચે ન પડે. આ કનૈયાની વાણીની કેવી તાકાત છે. અને વાણીની અંદરમાં હથિયાર કરતા તાકાત છે. જો વાપરતા આવડે ને તો.
હથિયાર જે કામ ન કરી શકે એ કામ શબ્દો કરી શકે, વાણી કરી શકે. બધાયને થતો હતો કે આ અન્યાય છે અને કંસ મહારાજની આમાં મૂક સંમતિ છે, માટે કંસ મરાણો ત્યારે કોઈ વચ્ચે આવ્યું નથી, લડવા નથી આવ્યું. યાદવને થયું અમને ત્રાસ હતો, આમાંથી છૂટ્યા અને પરમાત્મા દાઉજી મહારાજ સાથે દોડતા દોડતા કારાગૃહની અંદરમાં આવ્યા. ઉગ્રસેનના બંધન કાઢ્યા. દેવકી માતા વસુદેવ પિતા પાસે આવ્યા. ચરણની અંદરમાં વંદન કર્યા. જેણે જન્મ આપ્યો, જેણે જગત દેખાયું, અમારા હિસાબે તમારે આ યાતના સહન કરવી પડી, દુઃખ વેઠવું પડ્યું. ધિક્કાર છે અમને કે અમારા હિસાબે તમારે આ દુઃખમાં સબરવું પડ્યું. હવે તમને છોડીને ક્યાંય જઈશું નહીં. સેવકોને હથિયાર લાવતા વાર લાગી. કવિએ અતિશયોક્તિ કરી. પોતાના દાંત વતી કૃષ્ણ બલરામ માતા પિતાના બંધન કાપે છે. ગરુડ પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે આ શરીરની ચામડી ઉતરડી એના પગરખા બનાવી મા બાપને પહેરાવો ને તો એના ઋણમાંથી છૂટાતું નથી. એટલું મા બાપનું સંતાન ઉપર ઋણ છે. એ જ સંતાન મોટા થાય, કૃતજ્ઞ ન બને અને કૃતજ્ઞ બને ત્યારે કેવું દુઃખ માતા પિતાને થતું છે. માટે તો પુનિત મહારાજને પણ કેવું પડ્યું કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. શા માટે સંતાન ચાહે છે માતા પિતા? શા માટે તમને જન્મ આપે છે? એના અરમાન છે, એના સપનાઓ છે, એના કોડ છે. આપણા જીવનને સંવારવા માટે ઘણી વખત પોતાના સપનાઓ ઉપર બ્રેક મારી દે, પોતાના મોજ શોખ ન કરે, અરમાનો પૂરા ન કરે. સંતાન મોટો થાય, એના બધાય લાડ કરે. એ જ મોટો થશે, કમાશે ને પછી મારા બધાય અરમાનો પૂરા કરશે. અને જ્યારે પોતાની આંખ સામે આ સપનાઓ ભાંગતા દેખાય ત્યારે કેટલું દુઃખ થતું હશે. ગુજરાતીની અંદરમાં પહેલાના સમયમાં એક સુંદર કવિતા હતી, આંધળી માનો પત્ર. કવિનું નામ હું ભૂલી ગયો છું. વિધવા માતા હતી, એકનો એક દીકરો. મજૂરી કરી બંનેનું ગુજરાન ચલાવે. દીકરો થોડો મોટો થયો એટલે મુંબઈ શહેરમાં કમાવા મોકલ્યો. કમાણી થઈ, પૈસો જોયો નહોતો, હાથમાં આવી ગયો, જીરવી શકાણો નહીં, ખોટા ધંધાએ ચડી ગયો. બહારનું ખાવું, બહારનું પીવું, સિનેમા જોવા, પૈસાને વેડફવા લાગ્યો. માની આશા હતી દીકરો ત્યાં કમાશે, અહીંયા પૈસા મોકલશે, હું ગરબી થઈ, હવે કામ નથી થતું, મારી શાંતિથી દાળ રોટલો મળશે. પણ ગામના લોકો આવીને આવા સમાચાર માને આપે ને ત્યારે માએ કાગળ લખ્યો દીકરાને, બેટા શા માટે મેં તને મોકલ્યો છે? હોટલનું છાજુ ખાઈશ માં મારી પંજનો રાખ છે ખ્યાલ. હોટલનું છાજુ ખાઈશ માં મારી પંડનો રાખ છે ખ્યાલ. કાયા તારી રાખ છે રૂડી, ગરીબોની એ જ છે મૂડી. કોઈ ઉદ્યોગપતિ હોય, ધંધાદાર હોય, એને માણસો રડતા હોય, એનું શરીર બગડે, એનો ધંધો બિઝનેસ અટકતો નથી. પણ જે મજૂરી કરતો હોય એનું શરીર બગડે, આવક બંધ થઈ જાય, ખર્ચા વધી થાય. માટે જીવનને સારું છે. આપણી ઉપર મા બાપે જે આશાના મિનારાઓ ચણ્યા હોય ને એની ઉપર કાંગરો ન બાંધો તો કાંઈ નહીં, પણ એને હચમચાવતા નહીં. કંસ વધ થયો, વસુદેવ દેવકી ઉગ્રસેનને મુક્ત કર્યા.
મથુરાની અંદરમાં હાથડીને શંકારી કૃષ્ણ બલરામને બેસાડ્યા અને મથુરાના રાજમાર્ગની અંદરમાં શોભાયાત્રા નીકળી. નંદ બાબા ચારે બાજુ ફરે પણ આખું મથુરા શહેર બહાર નીકળી ગયું. લાલાની પાસે પહોંચી નથી શકા. બપોરનો સમય થયો. વિચાર કર્યો, ગઈકાલે ખાધું નથી, આજે સવારે શિરામણ નથી કર્યું, મલ્લો સાથે લયો, કંસને માર્યો, બહુ ભૂખ લાગી હશે. આ લોકો જય જયકાર કરે પણ કોઈ પૂછતું નથી, લાલા તને ભૂખ લાગી? કાસાની તાહળીની અંદરમાં માખણ મિશ્રી લઈ નંદ બાબા લાલાની પાસે પહોંચ્યા. લાલાને નીચે ઉતાર્યો, વિશ્રામ લેવડાવ્યો. એ જ મથુરાનો વિશ્રામ ઘાટ, જ્યાં નિત્ય યમુનાજીની આરતી થાય. વૈષ્ણવો વિશ્રામ ઘાટે સ્નાન કરે. એની સામે જ દ્વારકાધીશનું મંદિર છે. ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાની પાસે આવ્યા. મહારાજ, હવે તમે વ્રજની અંદરમાં જવો હોય તો જઈ શકો છો. કૃષ્ણ બલરામ હવે વ્રજમાં નહીં આવે, હવે મથુરામાં રહેશે. તમારે ત્યાં મહારાજ દીકરી થઈ હતી. આ વસુદેવનો દીકરો લાલો છે અને વસુદેવના પત્નીથી રોહિણીથી આ બલરામ છે, માટે મથુરામાં રહેશે. નંદ બાબા લાલા પાસે આવ્યા. લાલા, આ શું સાંભળો? હા બાબા, કોઈને કહેશો નહીં હું તમારો દીકરો. કેમ? તું બદલાઈ ગયો? નહીં બાબા, હું તમારો છું, પણ મારા હાથે કંસનો વધ થયો ને. હવે કંસના જે મિત્ર રાજાઓ હશે એ બધાય મારી સાથે વેરભાવ રાખશે, દુશ્મની રાખશે, લડવા માટે આવશે, મારવા માટે આવશે. અને બાબા, હું જો વ્રજમાં આવું ને તો ત્યાં લડવા આવે. ત્યાં ટાંચા સાધનો હોય, કેમ લડી શકાય? વળી તમારે બધાને દુઃખ વેઠવું પડે. મથુરામાં સૈન્ય છે, શસ્ત્રો છે, માટે અહીંયા લડીશ. સાચું કહું બાબા, મથુરામાં આવી હું ફસાઈ ગયો છું. કોઈને કહેતા નહીં કે લાલો મારો દીકરો, નહીંતર તમને નુકસાન થશે. નંદ બાબા સમજી ગયા, કનૈયા, બોલવામાં તને કોણ પહોંચી શકે બેટા? મેં તને મોટો કર્યો અને તું મને સમજાવે છે? હું તને જાણું, તું હોઠ ફફડાવ ને ત્યાં ખબર પડી જાય તારે શું કેવું છે. ભલો થઈને કહી દે, હવે તારે વ્રજમાં નથી આવું. નહીં બાબા, જરૂર આવીશ. મારી માને કહેજો, મારા સ્વાગત માટે એના પ્રાણને ટકાવે. નંદ બાબા કહે, લાલા, અમે તને પ્રેમ કર્યો, અમે સુખી થવા માટે નથી કર્યો, પણ તને સુખી કરવા માટે પ્રેમ કર્યો. લાલા, મથુરાની અંદરમાં તને આનંદ હોય, સુખ હોય તો પ્રેમથી રહે. પણ જો કાંઈ દુઃખ પડે, તકલીફ આવે તો વ્રજમાં આવજે. આજે વ્રજ તારા માટે પ્રાણ આપવા માટે તૈયાર. અરે બાબા, શું બોલ્યા? નંદ બાબાએ ત્યાંથી વિદાય લીધી. વિચાર કરે, યશોદાને શું કહે? યશોદા આશાની અંદરમાં બેઠા, લાલો આવશે, ખાલી હાથે હું જઈશ. યશોદાને હું શું કહીશ? ગોપીઓ યશોદાને ઘેરી બેસી, પ્રાણ વગરનું શરીર આવતું હોય, કુંવારિયાઓ આવે, બાલબાલો આવે, કોઈના મુખ ઉપર નૂર નથી. બધાએ વ્રજમાં આવ્યા. યશોદાએ નંદ બાબાને પૂછ્યું, મારો લાલો ક્યાં? નંદ બાબાએ રડતા રડતા વાત કહી, દેવી, લાલો આપણો દીકરો નથી, વસુદેવનો દીકરો છે. લાલાનું ધ્યાન કરતા કરતા જીવીએ. જીવનની એક ઈચ્છા નંદ બાબા કહે કે જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી વ્રજમાં રહીશ. વ્રજની રજમાં કનૈયો આડ્યો છે, રેમો છે,
એની સાથે માયા બંધાઈ ગઈ. મથુરા કાંઈ દૂર નથી, સવારે જવાય સાંજે અવાય, પણ હું લાલાના દર્શન કરવા ગઈ. ધન્ય છે આ વ્રજ ભક્તોને, પ્રભુ વ્રજ છોડીને ગયા, પાછળથી કોઈ પ્રભુની પાસે આવ્યા નથી. 14 વર્ષ મથુરામાં રહ્યા, પણ ક્યારે આવ્યા નથી. સત્તામાં આપણો માણસ બેસે અને આપણે સત્તાનો સ્વાદ ચાખવા પહોંચી જઈએ, એવું ત્યારે નહોતું. એને જરૂર છે, કઈ કામ હશે તો આવશે, કા બોલાવશે, આપણે જવું નથી. ઉગ્ર સૈન્ય મથુરાની રાજ્ય ગાદી આપી. કૃષ્ણ બલરામને યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યા છે અને અભ્યાસ કરવા માટે શિપ્રાના કિનારે મોકલ્યા છે. સાંદીપની મહારાજ ખૂબ જ જ્ઞાની છે. શાસ્ત્ર અને શસ્ત્ર બંને પ્રકારના જ્ઞાની છે. આત્મ તત્વનું ચિંતન શિષ્યને કરાવી શકે એનું નામ સાંદીપની છે. શિપ્રાના કિનારે આશ્રમ છે. કૃષ્ણ બલરામ ગુરુજીના આશ્રમમાં આવ્યા, વિનયપૂર્વક વંદન કર્યા અને આશ્રમમાં વિદ્યાભ્યાસ કરે છે. સૌરાષ્ટ્રની અંદરમાંથી એક બ્રાહ્મણનો દીકરો સુદામા એ પણ સાંદીપનીને ત્યાં વિદ્યાભ્યાસ કરવા આવે છે. સુદામા એ જીવ છે, કૃષ્ણ એ પરમાત્મા છે. સુદામાની અને કૃષ્ણની મિત્રતા થાય. જીવ માત્રના મિત્ર પરમાત્મા છે અને મિત્રની સંબંધની અંદરનો ફાયદો શું? મિત્ર ક્યારેય દગો ના આપે. આપણે કેમ સુખી થાય ને એમ જ મિત્ર વિચારે. કોઈને ખબર ન પડે ને એ મિત્ર આપણી દુઃખની વાત જાણે અને દુઃખ નિવારવા માટે પ્રયત્ન કરે, આને સાચો મિત્ર કહેવાય. પરમાત્મા બધું જીવને રાજી રાખવા માટે, સુખી કરવા માટે કરે. બંને સાથે ભણે, સાથે જમે, સાથે રમે, સાથે સૂવે, સાથે સેવા કરે. આનંદની અંદરમાં વિદ્યાભ્યાસ કરે. 64 દિવસની અંદરમાં સર્વ વિદ્યાભ્યાસ ગુરુજી પાસેથી બંને ભાઈઓએ ગ્રહણ કરી લીધો, વિદ્યા પ્રાપ્ત કરી લીધી. સાંદીપની મહારાજે કીધું, દીકરાઓ, મારી પાસે જે હતું ને બધું જ મેં તમને ભણાવ્યું. લાયક શિષ્ય મળે ને તો ગુરુજીને એમ થાય મારું જે કાંઈ છે બધું જ આને આપી દઉં. લાયક શિષ્ય મળે તો. દ્રોણાચાર્યએ પોતાના દીકરા અશ્વસ્થામાને જે વિદ્યા ના આપીને એ અર્જુનને આપી હતી. પિતા પુત્રનો વંશ એને બિંદુ વંશ કહેવામાં આવે અને ગુરુ શિષ્યનો વંશ છે ને એને નાદ વંશ કહેવામાં આવે છે. કૃષ્ણને અર્જુન જેવો મિત્ર મળ્યો, ગીતાનું જ્ઞાન એને આપી દીધું. બધું જ તમને ભણાયો, તમારો વિદ્યાભ્યાસ પૂર્ણ થયો, હવે તમે મથુરાની અંદરમાં પધારો. પ્રભુએ ગુરુજીને વંદન કરીને કીધું, ગુરુજી, અમારો અભ્યાસ પૂરો થયો, કઈ પૂરી દક્ષિણા અમારે આપવી જોઈએ. શું આપીએ? આપ કહો એ આપીએ. અને સાંદીપની મહારાજ કહે, બેટા, કઈ લેવા માટે મેં તને ભણાવ્યો નથી. શિપ્રા નદી જળ આપે, વૃક્ષો ફળ આપે અને આ ધરતી અનાજ આપે છે. મારી જરૂરિયાત કેટલી? બધું મને કુદરત આપી દે છે, કાંઈ જોઈતું નથી. કેવા ગુરુજી છે સમયના વિચાર કરો. જળ ફળથી સંતોષ પામતા, દિવ્યતાની પરમાત્મા મનુષ્ય બનીને આવે ને એની ગુરુની જરૂર પડે છે. આદર્શ બતાવે છે પરમાત્મા. સમાજની અંદરમાં, જગતની અંદરમાં એકલા ન રહો, કોઈ મહાપુરુષનો આશ્રય કરો. તમારા મનની અંદરમાં કોઈ મહાપુરુષનો વિચાર હોવો જોઈએ.
એ તમારું લક્ષ્ય બનવું જોઈએ. એકલા ક્યારેય જગતની અંદરમાં ન રહો. કશું જ જોઈતું નથી. અરે ગુરુજી મારે આપવું પડે, નહીતર વિદ્યા અધૂરી ગણાય. નહીં બેટા, કઈ જોતું નથી. ગુરુ માતા પાસે આવ્યા, માં તમે માંગો. ગુરુ માતા જાણી ગયા છે આ યાદવનો દીકરો નથી, આ જ પરમાત્મા છે. એને કીધું, બેટા લાલા, અમે પ્રભાસની યાત્રાએ ગયા ને ત્યાં સમુદ્રમાં અમારો બાળક તણાઈ ગયો. તારે જો ગુરુ દક્ષિણા આપવી હોય ને તો મારો દીકરો મને લાવી આપ. પરમાત્મા સમુદ્રની અંદરમાં આવ્યા, રાક્ષસને માર્યો. શંખધર ભગવાન પાંચજન્ય શંખ ધારણ કર્યો. મૃત ગુરુપુત્રને લઈ માની પાસે આવ્યા. દીકરો એમને આપ્યો અને માએ હરખની અંદરમાં આશીર્વાદ આપ્યા, બેટા લક્ષ્મી તારા ચરણમાં રહેશે, સરસ્વતી તારા મુખમાં રહેશે, નશે દિશાઓમાં તારો યશોગાન ગવાશે. બેટા ગુરુ માતાના ગુરુજીના આશીર્વાદ લઈ કૃષ્ણ બળરામ મથુરામાં આવ્યા. ઉગ્રસેન મહારાજે કીધું, કૃષ્ણ હું તો હવે ઘરડો થયો, આ રાજ્ય તારું છે, તું જેમ કહીશ એમ રાજ્ય ચલાવી. કૃષ્ણ બલરામને માટે અલગ અલગ મહેલ બનાવ્યા છે. કામ કરવા માટે દાસ દાસીઓ છે, નોકરો છે. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દ્વૈતઃ સખા શિષ્ય બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમઃ. પિતરાય કાકાનો દીકરો ઉદ્ધવ કૃષ્ણનો અંતરંગનો મંત્રી બન્યા છે. નાના નાની વાત ઉદ્ધવ પ્રભુની સંભાળે. લાગે કૃષ્ણ જેવા બૃહસ્પતિના શિષ્ય છે, વેદાંતના આચાર્ય છે. રોજ આખો દિવસ રાજકાજના કામમાં પસાર થઈ જાય. સાંજ પડે અને કનૈયો મહેલમાં આવે, ઝરૂખામાં જઈ બેસે, વ્રજ તરફ નજર કરે, મીટ માંડે. અરે આ સમયે ગાયો ચરાવી અને અમે વ્રજની અંદરમાં પાછા આવતા હતા. ગોપીઓ ભાગોળે અમારું સન્માન કરતી હતી. કેવો આનંદ હતો, કેવો પ્રેમ હતો. અહીંયા સંપત્તિ છે પણ શાંતિ નથી, સુખ છે, સગવડ છે પણ આનંદ નથી. સગવડતા વધે ને તો સુખ વધે, આનંદ વધતો નથી. નંદ બાબાને વ્રજ યાદ આવવા લાગે, આંખમાં આંસુ ભરાવા લાગે, હૃદય વિહવલ બની જાય, ટપ ટપ આંસુડા ખરવા લાગે. જેમ જેમ વ્રજને ભૂલવા જાય એમ એમ વ્રજ યાદ આવવા લાગે. નંદલાલાની માતા યશોદાની સાંભળે, નંદલાલાની માતા યશોદાની સાંભળે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદ બાબાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોનારો કાનય અહીં વાસણ મજાના, સોનારો કાના અહીં વસણ મજા. સોનારો કાનય અહીં વાસણ મજાના, સોનારો કાના અહીં વસણ મજા. આહાની થાળી મારી દઈ ગઈ ગોકુળમાં.
સાંભળે મનના લાલામાં યશોદાને સાંભળે મમતાની મૂર્તિ મારી ગઈ ગોકુળમાં નંદ બાબાની માતા યશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. તારી મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. રોજના ક્રમ છે. સાંજ પડે ઝરૂખામાં બેસે, વ્રજ તરફ ગીત માંડે, વ્રજ યાદ આવવા લાગે, ગમગીન બની જાય, ઉદાસ બની જાય, આંખમાંથી અશ્રુ વહેવા લાગે. અંતરંગના સખા ઉદ્ધવને થયું, પ્રભુ શા માટે રૂવે છે? એક હુકમ કરે અને 1000 સેવકો હાજર થાય. શું અમારી સેવામાં કાંઈ પ્રમાદ છે? કૃષ્ણ રાજી નથી, ઉદાસ છે. એક દિવસે ઝરૂખામાં પ્રભુ બેઠા, વ્રજની તરફ નિહાળે, ગમગીન બન્યા, આંખમાં આંસુ આવ્યા અને ઝરૂખામાં ઉદ્ધવજી આવ્યા. પ્રભુ રડો છો? હા ઉદ્ધવ, વ્રજ ભૂલાતું નથી. અરે મહારાજ, નાના હતા વ્રજમાં રહ્યા, હવે તો મથુરાના રાજા બન્યા, ભૂલી જા. પ્રભુ કહે ઉદ્ધવ, જેમ જેમ ભૂલવા પ્રયત્ન કરું ને એમ એમ વ્રજ વધુ મને યાદ આવે. મને લાગે છે પ્રેમ છે ને એક પક્ષી ન હોય, અન્યોન્ય હોય. વ્રજવાસીઓ મને ભૂલ્યા નહીં હોય.